સુરતનો યુવાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસક ઘટનાઓને લઈને સુરતથી પગપાળા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવા નીકળ્યો છે। આ જાગૃત યુવાન સુરતથી પગપાળા નીકળી ભરૂચ ખાતે આવી પહોંચ્યો હતો અને શંકરાચાર્ય મઠ ખાતે ટૂંકું રોકાણ કરી ફરી ગાંધીનગર તરફ રવાના થયો હતો। બાંગ્લાદેશમાં હિન્દુ રહીશો પર થઈ રહેલી હિંસક ઘટનાઓ તેના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનને અત્યંત ચિંતાજનક ગણાવવામાં આવ્યું છે, જેથી બંધારણનું ગળું દબાવવામાં આવી રહ્યું હોવાનું હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતનો એક જાગૃત યુવાન પ્રિયંક શાહ હિન્દુઓ ઉપર થઈ રહેલી હિંસક ઘટનાને લઈને તેમને વિચાર આવતા તે સુરતથી દાંડી માર્ગ ઉપરથી ગાંધીનગર પદયાત્રા દ્વારા ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન આપવા નીકળ્યો છે। પ્રિયંક શાહ સુરતથી નીકળી કીમ ગામ પહોંચી રાત્રિ રોકાણ કર્યું હતું। વહેલી સવારે કીમના યુવાનો સાથે વડોલી ગામ સુધી પદયાત્રા કરી અણીતા ગામની વિદ્યાદીપ યુનિવર્સિટીમાં પદયાત્રી પ્રિયંક શાહ કોલેજના યુવાનોને બાંગ્લાદેશમાં હિન્દુ રહીશો પર થઈ રહેલી હિંસક ઘટનાઓની જાણ કરી જાગૃતતા લાવવાની સંદેશો આપ્યો હતો, જેને લઈને સન્માન સાથે યુવાનોએ પદયાત્રી પ્રિયંક શાહને સહકાર આપ્યો હતો। પ્રિયંક શાહ દાંડી માર્ગમાં આવતા ગામે ગામે અને મંદિરો પર લોકોને જાગૃતતા લાવવાની કોશિશ કરી રહ્યો છે। તે હાસોટથી દાંડી માર્ગે ભરૂચ આવી પહોંચ્યો હતો। ભરૂચના શંકરાચાર્ય મઠ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું અને સંતો મહંતો સાથે બાંગ્લાદેશમાં હિન્દુ રહીશો પર થઈ રહેલી હિંસક ઘટનાઓનો ચિતાર રજૂ કર્યો હતો। પ્રિયંક શાહ પોતાનો સંકલ્પ હિન્દુ સમાજને જાગૃતિ લાવવાના હેતુથી હિન્દુ સમાજને ન્યાય મળે તેવી માંગ કરે છે અને કેન્દ્ર સરકારને કડક પગલાં લેવા અનુરોધ કર્યો હતો। બાદ પ્રિયંક શાહ ભરૂચથી ગાંધીનગર તરફ પ્રયાણ કર્યું હતું। પ્રિયંક મુકેશભાઈ શાહ સુરતથી ગાંધીનગર પદયાત્રા કરીને જાઉં છું। એ છે કે આજે બાંગ્લાદેશમાં અત્યાચાર થઈ રહ્યા છે, જેમ આપણા મંદિરો પર રોજ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેમ આપણા દેવી દેવતાઓની પ્રતિમાને ખંડિત કરીને રોજ નુકસાન કરવામાં આવે છે, અપમાનિત કરવામાં આવે છે, તો એ બધું બંધ થવું જોઈએ। હિન્દુ પર અત્યાચાર બંધ થવા જોઈએ। એના માટે ગુજરાતના અંદર સમસ્ત હિન્દુ સમાજ ખુલીને આગળ આવે અને ખુલીને બાંગ્લાદેશ સરકારનો વિરોધ કરે। આજે માનવતા શર્મસાર થઈ ગઈ છે, એટલે હવે બાંગ્લાદેશ સરકાર જાગે એ વિષયને લઈને હું પદયાત્રા કરું છું। ગામડે ગામડે જાઉં છું, દરેક મંદિરોમાં રાત્રિ રોકાણ કરું છું, લોકોને મળું છું, પૂજારીઓને, સંતોને, મહંતોને, વડીલોને મળવાનો એક આગ્રહ રાખ્યો છે। સાથે લોકોની સહી પણ આ વિષય પર લઉં છું અને એ સહીનો આખો બંચ બનાવીને એક આવેદન સાથે ગાંધીનગર CM સાહેબને આપું એવું મારી એક ઈચ્છા છે અને એ માટે આજે હું પદયાત્રા કરું છું કે સમસ્ત હિન્દુ સમાજ જાત પાત નાત ભેદથી ઉપર ઉઠીને એક થઈને આ વિષય પર આગળ આવે। એના માટે થઈને હિન્દુ જનજાગૃતિ માટેનું આ કાર્ય પદયાત્રા સ્વરૂપ કરું છું।